ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ સૌ મારા ફોલોઅર્સ મિત્રો તેમજ સર્વે સ્નેહીજનો મિત્રોને સવારના શુભ રામ રામ. મિત્રો, આ જુઓ તો આ સૂકું ઘાસ છે. હવે થોડે આ ઘાસ ચારવામાં આવે છે એટલે હવે સુકાઈ ગયું છે અને અડધું થઈ ગયું છે ચારતા અને આ ચારતા અડધું થઈ ગયું છે. પ્લસ અહીં ડૂરું પણ પડ્યું છે. આ ડૂરું છે ને, આ ડૂરું મિત્રો ખાણમાં ભેંસને, ગાયને, ઢોરોને, અન્ય ઢોરોને ખાંડમાં નાખી અને આને રાંધવામાં આવે છે ખાંડ તરીકે. તે ખાંડમાં ઉપયોગી છે આ ડૂરું. ખૂબ જ આની કિંમત પણ એક થેલાના 1000 રૂપિયા આસપાસ હોય છે. એટલે 500 થેલા હોય તો 5-6 હજાર રૂપિયા તમારે આરામથી મળી શકે છે. તો આ મિત્રો બધું ઘાસચારા વિશેમાં માહિતી છે. તો આ ઘાસચારા વિશે માહિતી પણ ઉપયોગી થાય એવી આપને હું શુભેચ્છા પાઠવું છું. અને જેમ બને એમ આપ પણ ઘાસચારો વાવો અને વધારે ઉપજ ઇન્કમ મેળવો એવી મારી આપ સર્વેને નર્મ અપીલ વિથ ભલામણ છે. જેથી કરીને આપ ઇન્કમ પણ મેળવી શકો અને સારો એવો વધારાનો ખર્ચ તમે કાઢી શકો. તો આ વિડીયો આપણે શેર કરવા તેમજ લાઈક અને કમેન્ટ કરવા ભલામણ વિનંતી. જય અંબે, જય વંદે માતરમ, જય ગરવી ગુજરાત માતાજી.